5 ટુકડા મૂકી દો નાળિયેરના 5 ટુકડા મૂકી સારંગપુરથી ચોટીલાથી આવ્યા પછી તો એવું થઈ ગયું એટલે બાકીનો વ્લોગ ઉતાર્યો નથી. અમારા છોકરાએ છે તે કામ વધાર્યું છે, માથામાં વગાડ્યું હતું, પછી તો મને બિલકુલ પણ ગમ્યું નહીં હતું એટલે મેં વ્લોગ ઉતાર્યો નથી. બેટરી પણ લો હતી એટલે વ્લોગ નથી ઉતાર્યો. તો કાલનો ચોથા દિવસનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દીધેલો હતો. આજે 5મો દિવસ થઈ ગયો છે. આજે અમે જઈએ છીએ સારંગપુર. નહીં જવું હતું, મારી તો ઈચ્છા નહીં હતી આને વાગ્યું એટલે, પણ તે છતાં પણ આજે અમે આજનો 5મો વ્લોગ અહીંયા ચાલુ થાય છે અને અમે નાહી ધોઈને કાલની જેમ તૈયાર થઈ ગયા છે. આજે જઈએ છીએ અમે સારંગપુર આજે અમે આખો દિવસ રહેવાના છે. તો આજે અમે જશું પહેલાં ટ્રેનમાં. કાલે પહેલાં ઝઘડો પકડ્યો હતો, પહેલાં બસમાં પછી ટ્રેનમાં. અહીંયાથી પહેલાં ઝઘડામાં જશું, પછી ટ્રેનમાં જશું, પછી પાછા છે તે ટ્રેનમાં જઈને પછી ત્યાંથી પાછું રિક્ષા પકડશું. કાલે અમે ઝઘડામાં ગયા હતા, આજે હવે અમે જઈએ છીએ. તો આજે અમે પકડશું. થઈ ગઈ છે, નવા નવા કપડાં બધા પહેરી લીધા. વ્હાઈટ બૂટ મોજા પહેરીને પીટી ઉષા દોડવા જઈ રહી છે. સારંગપુર જવા માટે પહેલાં ઘરેથી ઝઘડો પકડ્યો, ઝઘડામાંથી લીમડી સુધી આવ્યા. લીમડીએથી પાછી એક રિક્ષા લીધી. હવે હજુ લીમડીની અંદર જ છે. લીમડીથી આગળ શું લેવાનું છે નહીં ખબર. રિક્ષા કરે કે ઇકો કરે, પછી બોટાદ પછી ટ્રેનમાં છે. ટ્રેન તો બહુ લેટ છે એટલે ટ્રેનમાં કદાચ નથી જવાના. જોઈએ કે બીજું વાન શોધે છે તેમાં લઈ જાય તો. ફાઇનલી અમે પહોંચી ગયા છે સારંગપુર. 8 વાગ્યાના નીકળેલા હતા. ત્યાં છે જય શ્રી રામ. હનુમાન દાદા છે પણ બોલવાનું તો જય શ્રી રામ જ જોઈને. જય બજરંગબલી. મંદિરમાં દર્શન કરવાની હજુ વાર હતી તો અમે લોકો અહીંયા જમવા માટે આવી ગયા હતા, પ્રસાદી લેવા માટે. પ્રસાદી તો બહુ સરસ હતી. ચોખા પણ બાસમતી ચોખા હતા, દાળ ભાત ને 2 જાતના શાક. વેંગણ બટાકાનું શાક હતું, છોલે ચણાનું શાક હતું, રોટલી, શીરો અને છાશ હતી. પણ છાશ હમણાં પૂરી થઈ ગઈ છે, આવે છે બીજી. ને હવે અમે જમીને આગળ નીકળીએ છીએ કારણ કે મંદિરના દરવાજા બંધ છે. હવે જોઈએ આગળ ખુલી જાય એટલે અમે જઈએ દર્શન કરતા આવીએ. આજે આખો દિવસ તો અમારો અહીંયા જ રહેશે. જોઈ કેટલા વાગે નીકળીએ. બરાબર જમી લીધું? કેવું લાગ્યું જમવાનું? સુવિધા કેવી છે અહીંયાની?
અમારી ઈચ્છા તો આવા બધા સ્થળે છે તે પિતાજી જોડે જ આવવાની ઈચ્છા હોય છે, પણ નો ધંધો એવો છે કિરીટભાઈનો કે અમે સાથે નથી આવી શકતા. આશા કરશું કે હનુમાન દાદા જલ્દી આ અમારી મનોકામના પૂરી કરે કે હવે કોઈ પણ સ્થળે અમે જઈએ. એમ તો હું સારંગપુર બીજી વાર આવી છું, આગળ પણ આવી હતી, તો ત્યારે આ બધું નવું નહીં બન્યું હતું. ઘણા વર્ષ પહેલાં આવી હતી, કોરોના પહેલાં આવી હતી, તો ત્યારે તો આવું બધું નહીં હતું. હવે હમણાં પછી નવું બન્યું છે, પણ કિરીટ સાથે નથી આવી. ત્યારે પણ કિરીટ સાથે નહીં આવાયું, હમણાં પણ કિરીટ સાથે નથી આવાયું. તો હવે જોઈએ કે આગળ હવે કિરીટ સાથે આવાય. ચલા ઓલા માણા નો હોય ને તારા મૂકે પછી ફોટો પાડો એટલે ઘડી દુકાન વાળા કહે છે 10 રૂપિયા ભાડા. સ્ટોરની બહાર આવી ગયા, મંદિરમાં દર્શન કરી લીધા. હવે થોડોક બપોર પૂરી થાય પછી રીલ્સ અને ફોટાનું શૂટ કરીએ, પછીથી શાંત થતાં નીકળવાની તૈયારી કરીએ. 2 દિવસ છે, સુરત આવવાની તૈયારી કરીએ પાછા. હમણાં વાગી ગયા છે 3 અને અમારે 4 વાગ્યાની બસ પકડવાની છે. ખરા તાપમાં અમે લોકોએ વિડીયો અને ફોટોશૂટ કર્યા છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. 4 વાગ્યાની બસ છે. હવે સારંગપુર કે સૌરાષ્ટ્ર કે ક્યારે આવશું ખબર નહીં. હનુમાન દાદાને પ્રાર્થના કરું છું કે હવે જ્યારે અમે આવીએ ત્યારે અમે 4 સાથે જ આવીએ એવું રાખજો. અમે છે તે હવે અહીંયા ટ્રેન પકડવા માટે આવ્યા છીએ બોટાદથી. પહેલાં અમે નીકળ્યા હતા સારંગપુરથી બોટાદ માટેની. અમે બસમાં આવ્યા હતા. સારંગપુરથી નીકળ્યા પછીથી બસમાં બેઠા હતા, સરકારી બસમાં. ત્યાંથી અમે બોટાદ આવ્યા છે. હવે બોટાદથી જવાના છે લીમડી. લીમડીથી પછી કંઈ પણ વાન મળશે તેમાં જશું. તો અમે અહીંયા 4 વાગ્યાના આવી ગયા હતા અને 1 કલાક ટ્રેન લેટ છે, તો 1 કલાક અમે અહીંયા બેઠા છે.
જો એ ફોટા પાડીએ કેમ બરાબર નહીં એવી સિસ્ટમ. તો તમને બતાવું જોવા છે રેલવે સ્ટેશન બોટાદનું બતાવી દઉં એટલું ચાલે આવે આ છે બોટાદનું રેલવે સ્ટેશન બોટાદથી અમે લીંબડી જઈએ છીએ ટ્રેનમાં અમે ટ્રેનમાં પણ અમારે તો ટ્રેનમાં પણ આવવાનું હોતું નથી એટલે અમે ટ્રેનની પણ આ બ્લોગ મેં મારામાં નથી કરતી આ શૂટ મારા છોકરાના ફોનમાં કર્યો છે કેમ કે મારી બેટ એકદમ જ લો થઈ ગઈ છે ફોન મૂકી દીધો છે જોઈએ ક્યારે પહોંચે ક્યારે ટ્રેન આવે છે મામી બસ બેરા તો પગ મારે એટલે મેં ઊભી થઈ ફાઇનલી ટ્રેન આવી છે 5:30 વાગે હવે અમે ટ્રેનમાં બેસી ગયા છે